હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ડેલી 5 પ્રશ્નો અંતર્ગત આપણે આપણા વિષયની શુભ શરૂઆત કરવા જઈએ તો આજનો આપણો જે વિષય છે એ શું રહેશે તો કે રીઝનિંગ. મિત્રો, દર વખતે આપણે જોતા આવીએ છીએ કે ભાઈ 5 પ્રશ્નોની આપણે દર વખતે ડીપમાં ચર્ચા કરીએ છીએ. તો આજે એવા જ 5 પ્રશ્નો કે જેની આપણે ડીપમાં ચર્ચા કરવાના છીએ, જે ક્લાસ 3ની અંદર, ક્લાસ 1ની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો જોઈએ આપણા મુખ્ય 5 પ્રશ્ન. તો આપણને પેલો પ્રશ્ન જોવા મળે છે એ કાંઈક આવું છે કે ભાઈ એક 98 આપ્યા છે, 72 આપ્યા છે, 14 આપ્યા છે અને છેલ્લે આપણને પૂછ્યું છે કે ભાઈ શ્રેણી પૂર્ણ કરો, એટલે કે ખાલી જગ્યાની અંદર કયો આંકડો આવશે. હવે મિત્રો, વિવિધ પ્રકારના શ્રેણીના જો સંબંધ તમે જોવા જાઓ તો જનરલી 16 થી 17 પ્રકારના સંબંધ જે છે એપ્લિકેશનની અંદર આપણે મૂકેલા છે. એમાંનો એક સંબંધ જે છે અપવાદનો છે. સરવાળો, ભાગાકાર, બાદબાકી, ગુણાકાર, વર્ગ અને ઘન એક આવશે. જોવા જઈએ તો અવિભાજ્ય સંખ્યાનો સંબંધ. તો એની અંદર મેં તમને ક્લિયર કટ એક સંબંધ અલગથી કરાવેલો છે. જે સંબંધ છે એને શું કહેવામાં આવે તો કે અપવાદનો સંબંધ કહેવામાં આવે. હવે અમુક સમય આપણને શું હોય ભાઈ, જે પણ સિરીઝ આપણને આપેલી છે ને એના તમે જો ક્લિયર કટ તફાવત કાઢવા માંડો તો આપણને કંઈક ને કંઈક આઈડિયા આવતો હોય છે કે ભાઈ તફાવતની અંદર તમને, અથવા તો તફાવતની અંદર જવાબ ન આવે તો આપણે તફાવતનો પણ તફાવત કાઢીએ. પણ અહીં જો હું તમને સમજાવવા જાઉં તો મિત્રો, અહીંયા જે સિરીઝ મેં લીધેલી છે એ કેવી સિરીઝ લીધી છે તો કે અપવાદ પ્રકારની સિરીઝ લીધેલી છે કે જે કદાચ જો તમે તફાવત કાઢશો તો તમને જવાબ મળવા પાત્ર નથી. તો મારે એક જ વસ્તુ તમને બતાવી છે કે ભાઈ કેવા કેવા પ્રકારના સંબંધ હોઈ શકે શ્રેણીની અંદર. જનરલી આપણે ખાલી તફાવતથી જવાબ લાવીએ છીએ તો એ વસ્તુ તદ્દન ખોટી પડે કે ભાઈ ઘણી બધી સિરીઝો એવી પણ છે જે અપવાદમાં પણ પરીક્ષાઓની અંદર પૂછાય છે. એનાનો એક આપણો અહીંયા ટોપિકનો એક દાખલો આપણે અપવાદનો લીધેલો છે કે ભાઈ પહેલાં મને આપ્યા છે 98, પછી આપ્યા 72 ને પછી આપ્યા 14. આ સિરીઝ કેમ વર્ક કરે છે એની જો અહીંયા વાત કરવા જઈએ તો સૌપ્રથમ મને આપ્યા છે 98, ત્યારબાદ આપ્યા છે 72, ત્યારબાદ આપ્યા છે 14. તો હવે કયો આંકડો આવશે આવું મને એને પૂછ્યું છે. હવે જો તમે એનો તફાવત લેવા જશો તો તફાવતથી તમારો જવાબ મળવા પાત્ર નથી. જો કદાચ ગુણાકાર ભાગાકાર કરવા જશો તો પણ જવાબ મળવા પાત્ર નથી. અહીં ઇઝીલી તમને ડાયરેક્ટ જ આન્સર કહી દઈશ કે ભાઈ 98 છે, અંદરો અંદર 2 નો ગુણાકાર કર્યો છે. 9 અને 8 નો શું કર્યો છે ગુણાકાર. 9 8 તો થાય કેટલા તો કે 72. સીધો તમને 72 નો તમારો આંકડો મળી ગયો છે. ત્યારબાદ આગળ વધીએ તો 72 આવ્યો તો અંદરો અંદર 2 નો ગુણાકાર કરો. 7 દુ ને તો કેટલા થઈ જશે તો કે 14. એટલે જે મને 2 આંકડા મળેલ છે એનો ગુણાકાર કરેલો છે તો 14 આવ્યા. હવે વિચારો 1 ગુણ્યા 4 કરવા જાવ એટલે 4 એકા તો કે 4. તો આપણા જે પ્રશ્નનો જવાબ આવવાનો છે એ શું આવશે તો કે સી. જે મને આંકડા આપેલા છે બધાનો અંદર બંનેનો ગુણાકાર કરતા કરતા આપણે સિરીઝની અંદર આગળ વધેલા છીએ. તો હજી એકવાર, આ જે સંબંધ હતો કેવો હતો? અપવાદ સંબંધ હતો. અપવાદ એટલે કેવું કે જે એના બેઝિક સંબંધો છે એમાં રિલેશન ન દર્શાવતો કોઈ સંબંધ હશે તો એ અપવાદની અંદર સમાવેશ થતો હશે. જોઈએ આપણો આગળનો પ્રશ્ન. આગળના પ્રશ્નની જો વાત કરવા જઈએ તો મને પ્રશ્ન આપેલો છે કે ભાઈ 8 થી 9 વાગ્યાની વચ્ચે બંને કાંટા કેટલા વાગે ભેગા થશે. હવે જનરલી એક વસ્તુ ખાસ સમજો, ભેગા થાય જ્યારે 2 કાંટા એકબીજાની ઉપર આવે ત્યારે ડિગ્રી બનાવે ને કેટલી બનાવે તો કે 0 ડિગ્રી. મિત્રો ખાસ એટલે ખાસ એ ધ્યાનમાં દેજો કે એક જનરલી 0 ડિગ્રીનો પ્રશ્ન પૂછાય, એક 90 ડિગ્રીનો પ્રશ્ન પૂછાય, એક 180 ડિગ્રીનો પ્રશ્ન પૂછાય છે. આ 3 પ્રશ્ન તમારા બેઝિક છે કે જે અત્યાર સુધીમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાનેલી છે એમાં 0, 90 અને 180 ના પ્રશ્ન પૂછાય છે કે ક્યારે 90 ડિગ્રી બનાવે, ક્યારે 180 ડિગ્રી બનાવે, ક્યારે ભેગા થાય એટલે કે 0 ડિગ્રી બનાવે. તો આની અંતર્ગત અલગ અલગ પ્રકારના સોલ્યુશનની મેથડો આવતી હોય છે. એમાં એક ટોપિક આપણને પૂછ્યો છે. શેનો પૂછ્યો છે તો કે 0 ડિગ્રી. 0 ડિગ્રી વાળો જ્યારે સ્પેશિયલી પ્રશ્ન પૂછાય ત્યારે તમને કેવી રીતના એનો દાખલો ગણવો એની આપણે વાત કરશું. પણ મિત્રો, ગુજરાત લેવલની અંદર ખાસ એટલે ખાસ એ તમને ક્લિયર કટ સમજાવવા જાઉં છું કે ભાઈ જે તમે ક્લાસીસની અંદર ભણ્યા હશો અથવા તો કોઈના વિડીયો પરચેઝ કરીને તમે જોતા હશો, અથવા તો જ્યારે તમે ક્લાસ એટેન્ડ કરતા હશો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન દેજો કે તમને જનરલી આ 3 ટોપિક જ કરાવતા હોય છે. પણ પરીક્ષાની અંદર ક્યારેક અમુક સમયે તમને એવા 72 ડિગ્રી વાળો પણ પ્રશ્ન પૂછી શકે. તમને એમ કે 70 ડિગ્રી ક્યારે બને, તમને એમ કે ભાઈ 105 ડિગ્રી ક્યારે બને, ગમે એ પ્રશ્ન પૂછાઈ શકે. એમાં કોઈ પ્રશ્નની લિમિટેશન છે નહીં. તો જેટલા પણ પ્રશ્ન પૂછાય છે એની એક મેથડ આપણે ઉપયોગ કરવા જઈએ તો એ એપ્લિકેશનની અંદર આપણે અહીંયા વ્યવસ્થિત રીતે એને આપેલી છે અને બધી રીતને મેં એને સમજાવેલી છે કે ભાઈ કયો પ્રશ્ન કેવી રીતે પૂછાય. તો એક જ માધ્યમથી
તમારો જે તે પ્રશ્ન પૂછાય એનો તમે આન્સર આપી શકો, પણ અહીં આપણને શું પૂછ્યું? માત્ર 0 ડિગ્રી. તો આપણે અત્યારે ફોકસ કરશું એ માત્ર 0 ડિગ્રી ઉપર જ આપણે જવાના છીએ. તો પહેલા એક વાત કરીએ કે ભાઈ આપણને શું કીધું છે? બે ભેગા થાય. ભેગા થયાનો મતલબ શું છે? જ્યાં કલાકનો કાંટો હોય એની એક્ઝેક્ટ ઉપર કોણ આવી જાય? તો કે મિનિટનો કાંટો. એટલે બંને કાંટા ભેગા થયા કહેવાય. હવે મારે કોઈ પણ પ્રકારનો સમય ફાઇન્ડ કરવાનો છે. કોની વચ્ચે કીધું? તો કે 8 થી 9 ની વચ્ચે. તો હું તમને એમ કહું ભાઈ અહીંયા કેટલા વાગેલા છે? 9 અને અહીં કેટલા વાગેલા છે? તો કે 8. તો અહીંયા આ પ્લેસ ઉપર બે કાંટા શું થવાના હશે? તો કે ભેગા થવાના હશે. ક્યાં? એટલે મારી પાસે સમય હોવો જોઈએ. તો અહીંયા લખું ભાઈ ખાલી જગ્યા કલાક અને ખાલી જગ્યા મિનિટના રોજ બંને કાંટા શું થવાના છે? તો કે ભેગા થવાના છે. મારે સમય, જવાબની અંદર મને સમય પૂછ્યો. હવે તમે એક વસ્તુ વિચારો, આ જે એરિયા છે એ કેટલી કલાકનો એરિયા છે? તો કે 8 કલાકનો. 9 ની ઉપર જાઓ તો એ 9 કલાક કહેવાય. 9 વાગે ને 9 કલાક. 10 ની ઉપર જાઓ 10 કલાક. 11 ની ઉપર જાઓ તો 11 કલાક. તો અહીંયા કલાકની અંદર શું લેવાનું થશે? તો કે 8 લેવાના થશે. તો ફાઇનલી 8 કલાક તો મારો જવાબ આવશે જ. તે એ તો મને પ્રશ્નમાંથી જ મૂકી દેશે કે ભાઈ 8 અને 9 ની વચ્ચેનો જે એરિયા છે એ 8 કલાક અને સમથિંગ મિનિટ કહેવામાં આવે. ક્લિયર છે? આ 8 કલાક વાળો એરિયા ગણવાનો. હવે મારે મિનિટ ફાઇન્ડ કરવાની છે. એક કામ કરીએ, મિનિટ કેવી રીતે મળશે? 0 ડિગ્રી બનાવવાની થાય ત્યારે લેવાનું 60/11 અને ગુણ્યા નાનો સમયને તમારે ધ્યાનમાં લેવાનો. ફરીથી એકવાર 60/11 ગુણ્યા સમય કેવો લઈ લેવાનો મિત્રો? નાનો સમય. તો વિચારો તો ભાઈ આપણને જે પ્રશ્ન આપ્યો એમાં 8 અને 9. 8 થી કેટલા કીધા? 9. નાનું કોણ છે? તો કે 8. તો ફાઇનલી મારે અહીંયા નાનો સમય છે ત્યાં કેટલા લેવાના થશે? તો કે 8. એટલે 60/11 અને ગુણ્યા કેટલા લેશું? તો કે 8 લેશું. ક્લિયર છે? કારણ કે આ સમય છે એની કોની કલાક, કેટલી કલાકનો? 8 કલાકનો છે. એટલે અહીંયા સમય મારે લેવાનો થાય 8 કલાક. કારણ કે ઉપર જાવ તો 9 કલાક થઈ જાય. એ તો એટલા એરિયામાં મને પૂછ્યું નથી. મને પૂછ્યું છે આ એરિયામાં પૂછ્યું છે. હવે પાછું વિચારો તો 8 6 તો કે 48. તો ફાઇનલી 480/છેદમાં કેટલા આવશે? તો કે 11 આવશે. હાલો, એક વસ્તુ એ મને ખબર પડી કે ભાઈ 480/છેદમાં કેટલા આવશે? 11. હવે વિચારો તો 11 નો ઘડિયો બોલવાનો, પેલા 48 ને વટવાના નહીં. એટલે તરત તમે કહેશો કે સાહેબ 11 ચોક 44 થાય. હજી એકવાર 11 ચોક કેટલા થઈ ગયા? 44. લાવવાના હતા 48, આવ્યા 44. તો વૈધા કેટલા? તો કે 4. હજી આ મારા 4 વધે છે. પાછળ તો એક શૂન્ય છે જ તે. પાછો વિચારો 11 નો ઘડિયો બોલો, 40 ને ન વટતા 11 તેરી તો કે 33. એટલે અહીંયા 3 વડે ભાગ ચાલ્યો. ત્યારબાદ બીજું ચેક કરો તો ભાઈ લાવવાના હતા 40, આવ્યા 33. ઘટ્યા કેટલા? તો કે 7. તો ફાઇનલી 7/છેદમાં ઓલરેડી કેટલા છે? 11. એટલે જે મિનિટ આવશે કેટલી આવશે? 43.7/11 મિનિટનો સમયગાળો થશે. 43/7/11 આટલા સમયના રોજ 8 થી 9 ની વચ્ચે બંને કાંટા શું થશે? ભેગા થશે. તો ઓપ્શન ચેક કરવા જઈએ, 8 કલાક 43.7/11 મિનિટ. આ ઓપ્શન જોવા જઈએ, ઓપ્શન ક્યાં આપેલો છે? તો કે સી ની અંદર મને જોવા મળે છે. આ હતું ને એ મેં તમને પેટર્નથી દાખલો ગણાવ્યો હતો. ભાઈ આ એનું એક સૂત્ર છે, બંને કાંટા ભેગા થાય એટલે કલાક તો મને પ્રશ્નમાંથી જ મળી જાય. મિનિટ કેવી રીતે મળશે? આ સૂત્રનો ઉપયોગ કરીશ એટલે મને મિનિટ મળી જશે. પણ હવે એક સમજો તો ધારો કે આ પ્રશ્નને મારે શોર્ટકટલી ઓપ્શન ઉપરથી જવું હોય અને ઓપ્શન આવા જાય છે. શું કામ? કારણ કે તમે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરી રહ્યા છો, પ્રશ્ન ગમે એવા પૂછાય, ઓપ્શન તો આવા જ હશે. બહુ એટલે બહુ હાયર લેવલનું નહીં થિંક કરવા જવાનું. હવે પેલા એક વસ્તુ વિચારો તો ધારો કે અહીંયા ઓપ્શન કયો આવતો હતો? તો કે અહીંયા સી મારો જવાબ આવે છે. મને એને કોની વચ્ચે પૂછ્યું? તો કે 8 અને 9 ની વચ્ચે. એટલે આ એરિયામાં મને એને પૂછેલું છે કે ભાઈ 8 અને 9 ની વચ્ચે બંને કાંટા ક્યારે ભેગા થાય? હવે સૌપ્રથમ હું તમને એમ કહું ભાઈ 8 કલાક તો થઈ જ હશે. ઓપ્શનમાં ચેક કરો તો શું 8 કલાક જે આપી હોય એ પકડો તો 8 કલાક 8 કલાક 8 કલાક ને 8 કલાક. એનો મતલબ એમ કે 4 ઓપ્શનની અંદર 8 કલાક છે. હવે મારે ક્યાં જવું પડશે? મિનિટમાં. તો સૌપ્રથમ વિચારો તો સૌપ્રથમ હંમેશા 8 વાગેલા હશે. 8 થી 9 નો સમયગાળો પૂછ્યો એટલે વાગ્યા છે કેટલા? 8 વાગેલા છે. હવે તમે વિચારો બે કાંટાને ભેગું આવવું હોય, આ કલાકનો કાંટો છે અને આ મિનિટનો કાંટો છે, બે કાંટાને ભેગું થવું હોય તો મારે આ મિનિટના કાંટાને આ રાઉન્ડ પૂરું કરાવીને અહીંયા લાવવો પડે. જો બે કાંટાને કલાકનો કાંટો ન ફરે કોણ? મિનિટનો કાંટો સ્પીડથી ફરશે. તો કલાકનો કાંટો આમ નહીં જાય, મિનિટનો કાંટો એની નજીક આવશે. તો અહીંયા મને ખબર જ છે કે અહીંયા 30 મિનિટ થાય, અહીંયા 35 મિનિટ થાય, અહીંયા 40 મિનિટ થાય અને અહીંયા કેટલી થશે? તો કે 45 મિનિટ થશે. ક્લિયર છે? જો આ મિનિટનો કાંટો આખું રાઉન્ડ પૂરું કરી નાખે ને, આખું એટલે 1 કલાક થાય તો આ કલાકનો કાંટો 8 થી 9 ઉપર એટલે કે 45 ઉપર આવે.
પણ ફોર એક્ઝામ્પલ મારો આ મિનિટનો કાંટો છે એ અડધું રાઉન્ડ પૂરું કરે, હજી એકવાર કેટલું રાઉન્ડ પૂરું કરે? અડધું. એનો મતલબ એમ કે કલાકનો કાંટો અડધે જ પહોંચ્યો હોય તો 45 અને 40 ની વચ્ચે કોણ આવે? તો કે 42.5 આવે. આ સિચ્યુએશનમાં શું થયું ભાઈ? મિનિટનો કાંટો હતો ને હવે ક્યાં આવતો રહ્યો? તો કે 6 ઉપર, અને કલાકનો કાંટો અહીંયા છે, યાદ રાખજો ક્યાં છે? 42.5 છે. હવે વિચારો આ જે કાંટો છે એને મારે ક્યાં લઈ જવો પડશે? આ સાઈડ લઈ જવો પડશે. એનો મતલબ શું થાય કે અત્યારે જે કલાકનો કાંટો અહીં છે, જ્યારે મિનિટનો કાંટો એની નજીક આવશે એટલે કે કલાકનો કાંટો, મિનિટનો કાંટો અને કલાકનો કાંટો આ એરિયામાં કંઈક ભેગા થશે. હજી એકવાર, અડધું આ ફરી જાય ત્યારે આ અડધો ફરી જશે કલાકનો કાંટો પણ. હવે આ જ્યારે નજીક આવે ત્યારે આ અડધા કરતાં સેજ ઉપર જાય. તો મિનિટ કોની વચ્ચે આવે? સમથિંગ 42.5 થી 45 ની વચ્ચેની કંઈક મિનિટ હશે ભેગા થવાની, કારણ કે મિનિટનો કાંટો એની પાસે જવાનો જ છે. એક્ઝેક્ટ 45 પણ નહીં હોય અને એક્ઝેક્ટ 42.5 પણ નહીં હોય, આની બેની વચ્ચે કંઈક મિનિટ હોય ને એ મારે ધ્યાનમાં લેવાની થાય. અહીં ચાલો કરો, કેટલી મિનિટ છે? 41 મિનિટ. તો આપણી પાસે 42.5 થી તો નાની કહેવાય. એનો મતલબ કે એરિયામાં આ સાઈડ આવે ત્યાં કોઈ દિવસ ભેગા ન થાય. મારે મિનિટ કોની વચ્ચે લેવાની? 42.5 થી 45 ની વચ્ચે. આ કેટલી મિનિટ છે? 57 તો ઠેઠ અહીંયા સેટ આવે ના, આ જવાબ હશે નહીં. આ ઓપ્શન ચેક કરો કેટલા મૂકે છે આપણને? 52. તમે જો 45, 50 ને 52 તો 10 ઉપર ભેગા થશે, તો એ પણ મારો જવાબ ન આવે. તો મારો ફાઇનલી ઓપ્શન આવશે શું આવશે? તો કે સી મારો ખાસ એટલે ખાસ જવાબ આવવાનો છે કે ભાઈ 42.5 થી 45 ની વચ્ચે બંને કાંટા શું થશે? તો કે ભેગા થશે. રેડી? તો ઓપ્શન ઉપરથી પણ તમે જઈ શકો. હવે અહીંયા ક્યાંય એવા ઓપ્શન ન હોય કે ભાઈ 43.3/11 ને 43.7/1, આવા ઓપ્શન ક્યાંય હોતા નથી, એટલે એ ચિંતા નહીં કરવાની. છતાંય હોય તો મેં તમને સોલ્યુશન આપી દીધું. રેડી? આગળના પ્રશ્નની વાત કરવા જઈએ. નીચે પૈકી કયો વિકલ્પ અન્યથી અલગ પડે છે? વર્ગીકરણ નામનું એક ચેપ્ટર છે. અગાઉ પણ રિઝનિંગના જે આપણે ડેલી 5 ના વિડીયો લીધા છે એમાં રિઝનિંગ જે વર્ગીકરણના છે એમાં ક્વેશ્ચન આવી ગયા કે ભાઈ 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાંથી કોઈ પણ 3 ઓપ્શન એવા હશે જે સમાન ગુણધર્મ ધરાવતા હશે અને એક ઓપ્શન એવો હશે જે અલગ ગુણધર્મ ધરાવતો હશે. રિઝનિંગની અંદર 2 પ્રકારના પાર્ટ આવે, સમજો. એક આવે એને વર્બલ કહેવામાં આવે, એક વર્બલ રિઝનિંગ છે, અને એક આવે શું આવે? તો કે નોન વર્બલ આવે. ફરીથી એકવાર, એક વર્બલ છે ને એક નોન વર્બલ છે. વર્બલ એટલે શું? તો ફાઇનલી વર્બલ એટલે એવું રિઝનિંગ જેની અંદર શબ્દ તમને આપેલા હોય, આકૃતિ કંઈ ન હોય. હા, પછી ઘડિયાળ ને એ બધી વસ્તુ છે એ વર્બલમાં સમાવેશ થાય. પછી તમે એમ કહો સાહેબ આકૃતિ તો આવી, પણ એ નહીં. ડિસિઝન જે તમારે લેવાનું થાય એ શબ્દ ઉપર થાય, અહીંયા આકૃતિ ઉપર ડિસિઝન લેવાનું થાય અને નોન વર્બલ કહેવામાં આવે. તો અમુક ચેપ્ટર ધારો કે એનાલોજી છે, સમસંબંધ, વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન, ત્યારબાદ સિરીઝ, આ બધા ચેપ્ટર એવા છે, 3 ચેપ્ટર કે જે વર્બલની અંદર પણ આવે અને નોન વર્બલની અંદર પણ આવે. બિન સચિવાલયનું પેપર તમે જોઈ લો એટલે તમને આઈડિયા આવે ભાઈ સિરીઝના નોન વર્બલની અંદર એને સિરીઝના 2 પ્રશ્નો પૂછેલા છે ભાઈ આના પછી કઈ આકૃતિ આવશે. તો એક વર્બલ અને નોન વર્બલના પાર્ટ જોવા જઈએ તો તમને આવી રીતના પ્રશ્નો બનવાની શક્યતાઓ 3 ચેપ્ટર 2માં આવશે. હવે અહીંયા જે આપણો પ્રશ્ન છે એ વર્ગીકરણનો છે, જે વર્ગીકરણ નોન વર્બલની અંદર પણ આવે આકૃતિવાળા, તો આકૃતિવાળું આ નોન વર્બલનું વર્ગીકરણનો મને એક પ્રશ્ન આપેલો છે. હવે સમજો તો ભાઈ પ્રશ્ન શું કહે છે કે ભાઈ કયો વિકલ્પ જે છે અન્ય જેવો ગુણધર્મ સંબંધ ધરાવતો નથી? પેલા ઓપ્શન ચેક કરો, એ છે, બી છે, સી છે અને ડી છે. પેલા મને પંચકોણ આપ્યું છે. જો પંચકોણ હોય તો 1, 2, 3, 4 ને 5, અને 5 ખૂણા હોય. હજી એકવાર, કેટલા ખૂણા હશે ભાઈ? 5. આ ત્રિકોણ તો કે 1, 2 અને 3, આને કેટલા ખૂણા હશે? તો કે 3 ખૂણા હશે. ફરીથી કેટલા ખૂણા હોય? 3. આ એક પ્રકારનું લંબચોરસ છે અથવા તો એને ચતુષ્કોણ પણ કહેવાય. તો આને કેટલા ખૂણા છે ભાઈ? 4 ખૂણા છે. આ શું છે? તો કે ષષ્ઠકોણ છે. તો 1, 2, 3, 4, 5 અને 6, આને કેટલા ખૂણા છે ભાઈ? તો કે 6 ખૂણા છે. તો ફાઇનલી બને છે શું ભાઈ? પંચકોણ છે, એક ત્રિકોણ છે, એક ચતુષ્કોણ છે અને એક ષષ્ઠકોણ છે. અહીં વિચારો કેટલા ખૂણા હતા? 5. તો અંદરની જે સાઇન છે એ પણ કેટલી છે મિત્રો? અંદર જે ચોકડી છે એ પણ કેટલી છે? તો કે 5. વેરી ગુડ. જેટલા ખૂણા છે એટલી ચોકડી છે. ત્રિકોણ છે 3 ખૂણા છે તો અંદર 3 ચોકડી પણ છે. આ છે ભાઈ. ચતુષ્કોણ છે 4 ખૂણા છે, અંદર 4 ચોકડી પણ છે ભાઈ. આ છે. એનો મતલબ કે અહીંયા 4 નું કોમ્બિનેશન થાય છે. આગળ વિચારો તો ભાઈ ષષ્ઠકોણ છે એટલે ખૂણા 6 છે, પણ અંદરની ચોકડી જો તમે ગણવા જાઓ તો અંદર માત્ર ચોકડીઓ કેટલી છે? 5. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે ડી. જેટલા ખૂણા છે અંદર એટલી ચોકડીઓ મને આપેલી નથી.
બાકીના જે 3 ઓપ્શન છે A, B અને C એની અંદર અનુક્રમે 5 ખૂણા તો કે 5 ચોકડી, 3 ખૂણા તો કે 3 ચોકડી, 4 ખૂણા તો 4 ચોકડી. પણ આની અંદર ખૂણા 6 છે પણ અંદરની જે ચોકડીઓ છે એ કેટલી છે 5. એટલે કે આ જે વસ્તુ છે એ અન્ય 3 કરતાં કેવું છે અલગ છે. અન્ય 3ના ગુણધર્મ જેવો અહીં ગુણધર્મ ધરાવતું નથી. આગળના પ્રશ્નની વાત કરશું. આગળનો જો પ્રશ્ન જોવા જઈએ તો મને કાંઈક આવો આપ્યો છે કે ભાઈ K એ M ની દાદી છે, X એ K ની પુત્રવધુ છે, V એ X નો ભાઈ છે, તો V એ M ના શું સંબંધમાં થશે? પહેલા એક વસ્તુ એ ક્લિયર કરી લઈએ કે ભાઈ જ્યારે લગ્ન સંબંધ આવશે ત્યાં 2 લાઈન કરશું. લગ્ન સંબંધ આવે ત્યાં 2 લાઈન, સિંગલ સંબંધ આવે લગ્ન સંબંધ ન હોય સિંગલ સંબંધ આવે ને આપણે 1 લાઈન કરશું. પુરુષો માટે ચોરસ વાપરશો અને સ્ત્રીઓ માટે શું વાપરશું તો કે વર્તુળ. એટલે તમને ક્લિયર કટ આઈડિયા આવે કોના કોના માટે આપણે શું અહીંયા નિશાનીઓ લીધેલી છે. હવે પહેલેથી વાંચીએ કે ભાઈ K એ M ની દાદી છે. હવે પહેલા મને કીધું દાદી કોને કહેવાય? તો આપણા પિતાની જે માતા હોય, પપ્પાની મમ્મીને દાદી કહેવાય. નાની કોને કહેવાય? મમ્મીની મમ્મીને નાની કહેવાય. તો અહીં કીધું છે ભાઈ K જે છે M ની દાદી છે. તો વિચારો M કોઈ એક વ્યક્તિ છે, સ્ત્રી છે કે પુરુષ એ મને નથી ખબર. હજી એકવાર, સ્ત્રી છે કે પુરુષ એ મને ખબર છે નહીં. તો એમના કોઈ એક પિતા હશે. ફાઇનલી એમના શું હશે? પિતા. અને પિતાની એક શું હશે? મમ્મી. એ એની શું થઈ જશે? દાદી. તો આ દાદી છે એ કોણ છે તો કે K છે. હજી એકવાર, K એ એમની દાદી છે, એમના પિતા ને એની મમ્મી એ કોણ થઈ ગયું તો કે K, એટલે કે દાદી થઈ ગઈ. રેડી? આટલો સંબંધ મને મળ્યો. આગળ વાંચીએ તો ખબર પડશે કે ભાઈ X એ K ની પુત્રવધુ છે. K ની પુત્રવધુ એટલે શું? પુત્રવધુ કોને કહેવાય? દીકરાની પત્નીને પુત્રવધુ કહેવાય. તો આ K ની પુત્રવધુ કોણ છે જુઓ તો અહીંયા તો કે X. એનો મતલબ એમ કે દીકરો જે હશે દીકરાની પત્ની, તો K નો દીકરો આ થાય અને એની પત્ની જે હશે એ કોણ થઈ જશે તો કે X થઈ જશે. તો હવે સંબંધ ફાઇન્ડ કરવા જાવ તો કે આ એના પપ્પા છે અને એની પત્ની, એનો મતલબ કે આ એની શું થઈ જશે? મમ્મી થશે. તો એમની મમ્મી કોણ થાય તો કે X થાય. આગળ વાંચો તો કે આગળ આપ્યું છે V એ X નો ભાઈ છે. કોનો ભાઈ છે ભાઈ? X. X નો ભાઈ કોણ છે તો કે V છે. ભાઈ એટલે આપણે અહીંયા ચોરસ કરવાનું થશે. વેરી ગુડ. હાલો, V શું થઈ ગયો? એનો ભાઈ. કોનો તો કે X નો. ક્લિયર? આગળ તો V એ M ના શું સંબંધમાં થશે? કોના તો કે M ના. હવે એ વિચારો તો તમે M થી ચાલુ કરો તો ભાઈ અહીંયા મારે ફાઇન્ડ કરવાનું છે. તો એક એના પપ્પા હતા, પપ્પાની પત્ની એટલે કે આ એની શું થઈ ગઈ? માતા થઈ ગઈ. અને માતાનો આ શું છે તો કે ભાઈ છે. તો ફાઇનલી એમ કે ભાઈ મમ્મીના ભાઈને આપણે શું કહીએ છીએ તો મામા કહીએ છીએ. મમ્મીના ભાઈને શું કહેવાય ભાઈ? મામા કહેવામાં આવે. પણ ઇન કેસ જો એને રિવર્સ પ્રશ્ન પૂછવો હોત, ખાસ એટલે ખાસ સમજી લેજો, જો એને રિવર્સ પ્રશ્ન પૂછેલો હોય કે ભાઈ V ના સંબંધમાં શું થાય? કોણ? M. તો માહિતી કેવી કહેવાય? અધૂરી. કારણ કે આ પ્લસ છે કે માઇનસ, સ્ત્રી છે કે પુરુષ એ મને ક્લિયર કટ ખબર નથી. હા, ભાણેજ એ મને ક્લિયર ખબર, ભાણેજ. પણ ભાણી છે કે ભાણો છે? જો ભાણેજ આપ્યું હોત તો એમાં 2 સંબંધ આવી શકે કે ભાઈ સ્ત્રી પુરુષ ગમે હોઈ શકે. ક્લિયર છે? પણ અહીંયા જ્યારે શબ્દ ભાણી અથવા ભાણો આપેલો હોય ત્યારે કન્ફ્યુઝન રહે કે ભાઈ એમાં સ્ત્રી છે કે પુરુષ, એ મને ક્લિયર કટ ખબર છે નહીં. આગળ જો વાત કરવા જઈએ આગળના પ્રશ્નની તો આપણને એ પૂછે કે ભાઈ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી વિકલ્પ પૈકી કયો શબ્દ બનાવી શકાય નહીં? મિત્રો, ક્લાસ 3માં વારંવાર આવા પ્રશ્ન પૂછાતા હોય છે. તો મને એક શબ્દ આપ્યો છે સેટિસ્ફેક્શન. આ સેટિસ્ફેક્શનના જેટલા આલ્ફાબેટ છે એનો મારે ઉપયોગ કરવાનો, કયા કયા બનાવી શકાય કયા ન બનાવી શકાય, બસ આવો પ્રશ્ન મને એને પૂછેલો છે. પહેલો છે એક્શન છે, બીજો નેશન છે, બીજો ફાસ્ટ છે અને એક સ્ટેશન છે. તો પેલા એક સમજો ભાઈ આટલા આલ્ફાબેટનો ઉપયોગ કરવાનો, પણ એકનો એક આલ્ફાબેટ 2 વાર ઉપયોગ કરવાનો નહીં. જેટલા આપ્યા છે એટલા જ ઉપયોગ કરવાના. એક્શન મને આપેલું છે, તમે આટલું ખાલી લઈ લ્યો ને આટલું, તોય તે એક્શન શબ્દ બની જાય. એટલે આ બને છે. હજી એકવાર, આ સેટિસ્ફેક્શનની અંદર ખાલી આટલું લઈ લ્યો ને તો એક્શન બની જાય. આપણે શું કીધું? ન બને. એટલે એક્શન તો શબ્દ આના ઉપરથી બને છે. વેરી ગુડ. આગળ તમે જોવા જાઓ તો ફાઇનલી આને ઘડી કાઢી નાખીએ કારણ કે એ મારે મેન ધ્યાનમાં લેવાનું છે. નેશન, NATION. તો ભાઈ પેલા N પછી A પછી TIO. હવે વિચારો તો ભાઈ N હજી મારે એક જોઈ છે. નેશન બનાવવા માટે એક N નો મેં ઉપયોગ કર્યો તો એક N મને મળી ગયો. ત્યારબાદ ATI, A T અને I અને O અહીંયા સુધી મળી ગયું. પણ હજી મારે એક N લેવાનો છે. અહીં જોવો તો ક્યાંય એટલે ક્યાંય તમને 2 N દેખાય છે? ના.
આપણને એમ થાય કે સાહેબ એન તો છે પણ એક એન છે એનો ઉપયોગ તો નેશનની અંદર પહેલા એન મેં કરી લીધો છે, તો છેલ્લા એનનું શું? એનો મતલબ એવો થાય કે આવડો આ શબ્દ બનાવી શકાય નહીં, એની અંદર 2 એન રહેલા છે, આની અંદર મને ક્યાંય એટલે ક્યાંય એન જોવા મળતો નથી. આગળ વાત કરવા જઈએ તો હવે મને આપ્યું છે ફાસ્ટ FAST, તો આ વિચારો F આવ્યો, A આવ્યો, S આવ્યો અને T આવ્યો, તો આ પણ ઇઝીલી શબ્દ બની શકે. ત્યારબાદ જો આપણે છેલ્લાની વાત કરવા જઈએ સ્ટેશનની, તો વિચારો તો ભાઈ સ્ટેશન બને છે કે નહીં? આપણો જવાબ આવી ગયો તો ઓબ્વિયસલી એવું બનતું જ હશે, પણ છતાં એકવાર ચેક લઈએ STA, તો ફાઇનલી STA, પાછું વિચારો TIO અને N, એનો મતલબ કે સ્ટેશન પણ શબ્દ બને છે. શબ્દ કયો નહોતો બનતો? નેશન. શું કામ? કારણ કે આની અંદર 2 N છે, આની અંદર એક જ N છે, એક N ને લઈ લ્યો તો બીજો N મને ક્યાંય મળતો નથી. તો મિત્રો આ હતા આપણા રિઝનિંગના 5 પ્રશ્ન. આઈ હોપ કે મજા આવેલી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યાં સુધી જય હિન્દ.